બાંગ્લાદેશ અને શ્રીલંકાના રાષ્ટ્રીય ફળ ફણસની ખેતી અંકલેશ્વરના ખેડૂતોએ કરી અન્ય ખેડૂત માટે નવી દિશા ચીંધી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પ્રથમ વખત ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી સાથે બીજો પાક રૂપે ખેતરના શેઢા પર ખેતી કરી રહ્યા છે। ખેતી કરવા ઈચ્છતા વર્ગ માટે ઓછી મજૂરી, નહિવત ખર્ચ અને લાંબા સમય સુધી આવક આપતા આ ફણસની ખેતી ફાયદાકારક નીવડી છે। અંકલેશ્વરના જૂના કાસિયામાં અંકુરભાઈ વસાવા દ્વારા પ્રથમ વખત જોખમ ખેડી વન વિભાગ પાસેથી 10 જેટલા રોપા મેળવ્યા। આ રોપા 4 વર્ષ પૂર્વે પોતાના ખેતર અન્ય પાક સાથે બીજા પાક સ્વરૂપે ખેતરના શેઢા પર વાવેતર કર્યું। આજે 4 વર્ષ બાદ તેના પર ફળ લાગવાની શરૂઆત થઈ। તેના પર મબલક પાક લાગ્યો અને ઝાડ પર 5 થી 15 કિલો વજનના વજનદાર ફળ આવ્યા। 80 ફૂટ ઊંચા જતા ફણસના ઝાડ પર 30 થી 35 જેટલા ફળ આવ્યા। આજે બજારમાં 20 કિલો ફણસની કિંમત 800 થી 1000 રૂપિયા છે। કોઈપણ જાતના માવજત કે દવાની જરૂરિયાત વગર પ્રાકૃતિક વાતાવરણમાં ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। આ વાડીમાં ઘણા વૃક્ષો અને ઘણા ફળોનું અમે વાવેતર કર્યું છે। તેમાં હાલમાં એક ફણસ કરીને જે ઝાડ છે એ ફળ છે એની આજે તૈયારી થઈ ગઈ છે। તમે મારી પાછળ જોઈ શકો છો 5 થી 7 કિલોનું જે વજન ધરાવતું એક ફણસનું ઝાડ છે। એમાં ચાપા ગોટલી આવે છે। હવે હાલમાં આપણે કેરીની પણ સિઝન ચાલે છે, એમાં કેરી ખાઈને ગોટલો ફેંકી દે છે, પણ એક ફણસ વસ્તુ એવી છે, ફળ એવું છે કે એમાં ચાપા પણ ખાવામાં આવે છે અને ગોટલી પણ શેકીને ખાવામાં આવે છે। એમાં શરીરને ઘણા ફાયદા થાય છે, વિટામિન્સ મળી શકે છે। ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે આ ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી દે એવું આ એક ફળ છે, એને ફણસ કહેવામાં આવે છે। માર્કેટમાં આનું વજન પ્રતિ 20 કિલોનો ભાવ 700 થી 800 રૂપિયા અમને મળે છે અને સારી રીતના અમને આનું જીવન ગુજરાન ચલાવી શકીએ છીએ। ગરમીના સિઝનનું ફેવરેટ ફ્રૂટ ફણસ ભાવે છે મને અને અમારા ફેમિલીને બી ભાવે છે। એ હિસાબેથી અમે લેવા આવીએ છીએ। દર કિલો લીધા છે, જે ભાવે મળે અમે કિલો લઈએ જ છીએ, જે હિસાબેથી અમે ફેમિલી સાથે એન્જોય કરશું।